નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ અને જૈવિક અણુઓના છેલ્લા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 4 માં આપણે ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણની સમજૂતી મેળવી. તેવા એમાં 6-7 સ્ટેપ હતા અને એના મુક્ત શૃંખલા બંધારણ જે છે એ આપણે સાબિત કર્યું હતું કે આવું એનું મુક્ત શૃંખલા બંધારણ હશે. ઉપરાંત એમાં આવતી દરેક પ્રક્રિયાઓ છે આપણે જોઈ હતી, બરોબર છે. આજે આપણે વાત કરવાની છે ગ્લુકોઝના અવકાશીય બંધારણ. આ આઈએમપી ટોપિક છે. ખરેખરના જે ગ્લુકોઝના બધા જે ટોપિક છે ને બધા બંધારણના ટોપિક બધા આઈએમપી ટોપિક છે. થિયરી, નોલેજ, પરીક્ષા બધાની રીતે જે છે આઈએમપી ટોપિક છે એમ કહી શકીએ. હવે અવકાશીય બંધારણ એટલે શું? તો અવકાશીય બંધારણની વ્યાખ્યા કરવી હોય તો કંઈક એવી કરી શકાય કે ભાઈ અણુમાં પરમાણુઓ અને ક્રિયાશીલ સમૂહ ની અવકાશીય ગોઠવણી થી જે બંધારણ પ્રાપ્ત થાય તો તેવા બંધારણને અવકાશીય બંધારણ કહે છે. બરાબર. ઈસવીસન 1888 વૈજ્ઞાનિક હતો એમિલ ફિશર. કોણ હતો વિદ્યાર્થી મિત્રો? વૈજ્ઞાનિક હતો એમિલ ફિશર. એમિલ ફિશરે વર્ષ હતા 1888 થી ચાલુ કર્યું. 1851 વિદ્યાર્થી મિત્રો 1851. તો આ 4 વર્ષની અંદર ભાઈ 88, 89, 90 અને 51, બરોબર છે. આ જે 4 વર્ષ છે એની અંદર એમિલ ફિશરે બધા જ આલ્ટો, પેન્ટોસ અને આલ્ટો હેક્સોસ ના અવકાશીય બંધારણ રજૂ કર્યું. બરાબર છે. આલ્ટો પેન્ટોસ, આલ્ટો હેક્સોસ, પછી એમાં પણ કે ભાઈ કીટો પેન્ટોસ, કીટો હેક્સોસ, એટલે તમે જે છે આલ્ટો ને કીટો બે લખી શકો અહીંયા. બરાબર છે. કે ભાઈ આગળ આપણે જે છે ફ્રુક્ટોઝ જોશું તો એને આપણે કીટો જે છે કહીશું, અહીંયા આપણે આલ્ડો કહીએ છીએ. બરાબર છે. કીટો હેક્સોસ કહેવાશે ઓલા માટે, ફ્રુક્ટોઝ માટે. તો આટલા 4 વર્ષના ગાળાની અંદર એમિલ ફિશરે જે છે એ બધા આલ્ડો હેક્સોસ, આલ્ડો પેન્ટોસ, કીટો હેક્સોસ, કીટો પેન્ટોસ, બરાબર, એ બધાના જે છે એ અવકાશીય બંધારણો રજૂ કર્યા. અને આ ઉપલબ્ધિમાં એમને ઈસવીસન 1902 માં આ શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું. બરાબર છે. તો
આ જે શોધ છે એ આપણે સમજી શકીએ કે ભાઈ નોબેલ પારિતોષિક ક્યારે મળ્યું હોય કે ભાઈ એણે આ શોધ જે છે એમાં કંઈક યોગ્ય ફાળો આપ્યો અથવા તો આ શોધથી જે છે એ વિજ્ઞાનને ફાયદો થયો હોય બરાબર છે તો આપણે હવે એમિલ ફિશરે જે બંધારણ આપ્યા છે એની આપણે સમજૂતી જોવાની છે કે ભાઈ આપણે જે છે અત્યાર સુધી જે ભણ્યા છીએ એ કંઈક આવું ભણી ગયા કે ભાઈ CHO પછી અહીંયા હતું CHOH કેટલી વાર 4 વાર અને નીચે હતું CH2OH અથવા આપણે લખવું હોય તો આને લખી શકતા CHO CHOH 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 અને નીચે હતું CH2OH તો આ જે બે બંધારણ હતા એના શું હતા કે મુક્ત શૃંખલા બંધારણ હતા શું કહેવાતા એને મુક્ત શૃંખલા બંધારણ તો આ બંધારણની અંદર જુઓ તો કે ભાઈ CHO છે એને ને CH2H એને તો દર્શાવવાની જરૂર નથી હવે મેઈન વસ્તુ દર્શાવવાનું શું આવ્યું કે ભાઈ આ જે કાર્બન છે એમાં હાઇડ્રોજનને કઈ બાજુ લખવું ડાબી બાજુ લખવું જમણી બાજુ OH ને ડાબી બાજુ લખવું જમણી બાજુ તો આ જે હાઇડ્રોજન અને OH ને જે દર્શાવવાનું છે કે ભાઈ ડાબી બાજુ ને જમણી બાજુ એ દર્શાવવાની રીતને જ કીધું છે એના અવકાશીય બંધારણ તો અહીંયા જે છે ગ્લુકોઝ માટે એનું અવકાશીય બંધારણ રજૂ કરવામાં આવ્યું જે કંઈક આવું હતું CHO કાર્બન 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 નીચે હતું CH2 વિદ્યાર્થી મિત્રો આમાં જો યાદ રાખવાની વાત છે બધાએ જે છે આ યાદ જ રાખવા પડશે બરાબર છે એમાં જે પહેલા કાર્બન છે મતલબ જે છે CHO પછીનો જે કાર્બન છે એમાં OH જે છે જમણી બાજુ આવશે પછી જે છે એ H આવશે નીચે આવશે OH પછી આવશે OH આ ક્રમ યાદ રાખી લેશો એટલે તમને એ સમજાઈ જશે OH H OH OH સામેની તરફ જે છે એનાથી વિરુદ્ધ હોય અહીંયા OH છે તો H અહીંયા H છે તો અહીંયા શું આવશે OH અહીંયા OH છે તો H અહીંયા જે છે OH છે તો શું આવશે H તો આ જે સ્ટ્રક્ચર રજૂ કર્યું એમિલ ફિશર બરોબર તો એ જે છે એને નામ આપવામાં આવ્યું D પ્લસ ગ્લુકોઝ બરાબર છે હું કીધું D પ્લસ ગ્લુકોઝ અને આ જે સ્ટ્રક્ચર મળ્યું એનું પ્રતિબિંબ લીધું પ્રતિબિંબ એટલે હું કે અહીંયા અરીસો આપણે લઈ લઈએ હું લઈ લઈએ આપણે અહીંયા અરીસો ધારો કે અહીંયા અરીસો લઈએ અને એના જેવું સ્ટ્રક્ચર અહીંયા દોરીએ બરોબર કાર્બન 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 બરોબર છે તો અહીંયા જે OH જમણી બાજુ હતો તો અહીંયા એ OH ક્યાં આવી જશે ડાબી બાજુ આવશે એનું પ્રતિબિંબ બરાબર અહીંયા આવશે H અહીંયા H જે છે જમણી બાજુ છે તો અહીંયા H ડાબી બાજુ આવી જશે OH ક્યાં આવશે જમણી બાજુ આવી જશે અહીંયા જે છે જો તો OH જમણી બાજુ છે તો અહીંયા ડાબી બાજુ આવી જશે H જે છે જમણી બાજુ આવી જશે અહીંયા OH જમણી બાજુ છે તો અહીંયા OH ડાબી બાજુ આવી જશે તો આ જે D+ ગ્લુકોઝ જે છે એનું પ્રતિબિંબ એને નામ આપવામાં આવ્યું L ગ્લુકોઝ બરાબર છે તો આ જે છે D+ ગ્લુકોઝ અને L ગ્લુકોઝ એ ગ્લુકોઝના અવકાશીય બંધારણો છે અને એને જે છે બીજાના સમઘટકો પણ કહેવાય બરોબર છે એને શું કહેવાય એના સમઘટકો ભાઈ એના સ્થાન જુદા જુદા એટલે સ્થાન સમઘટકો પણ એને કહી શકાય હવે તમને સવાલ થશે સાહેબ આમાં બે વસ્તુ ન સમજાતી પહેલી એક વસ્તુ
વસ્તુ આ કે ભાઈ આમાં d છે એ d નું શું કામ છે, આમાં l છે એ l નું શું કામ છે, અહીંયા જે પોઝિટિવ આપ્યું છે પોઝિટિવ નું શું કામ છે, અહીંયા જે નેગેટિવ છે એ નેગેટિવ નું કામ શું છે એ સમજાવું છે. સ્ટ્રક્ચર તો યાદ રાખી લેશું, યાદ જ રાખવાનું છે, પણ આ જે છે d લખો હું લેવા, l હું લેવા લખો, પ્લસ હું લેવા લખો, માઈનસ હું લેવા લખો ઈ સમજવાનું છે. તો અહીંયા d ગ્લુકોઝ ની સમજૂતી, l ગ્લુકોઝ ની સમજૂતી એની આપણે જે છે વ્યાખ્યા કરવી હોય તો અહીંયા પહેલા જે છે સમજી લઈએ, પહેલા પ્લસ માઈનસ સમજી લઈએ, બરોબર છે. પ્લસ અથવા તો એને કહેવાય d, સ્મોલ d, બરોબર છે. હવે આ જે પ્લસ અથવા સ્મોલ d છે એને કહેવામાં આવે છે ડેક્સ્ટ્રો, બરોબર. શું કહેવાય છે એને? ડેક્સ્ટ્રો. હવે આની માટે થોડીક વાર તમને પહેલા થિયરી સમજાવવી પડશે. પહેલા હું તમને થિયરી સમજાવી દઉં, પછી જે છે એની સમજૂતી આવે. અહીંયા રાખો દે તો એક પ્રકાશનો સ્ત્રોત છે, બરોબર છે. સ્ત્રોત ધારો કે સૂર્ય છે, શું છે? સૂર્યનો પ્રકાશ છે. હવે સૂર્યનો જે પ્રકાશ હોય ને વિદ્યાર્થી મિત્રો એ કેવો હોય કે અધ્રુવીભૂત. કેવો હોય? અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. શું કહેવાય? અધ્રુવીભૂત. હાવ આદી ભાષામાં કેવું હોય ને તો બધી દિશામાં ફેલાય, બધી દિશામાં ફેલાય, બરાબર. હવે આ અધ્રુવીભૂત પ્રકાશને જ્યારે તમે કોઈ ધ્રુવકની અંદર, કોની અંદર વિદ્યાર્થી મિત્રો? ધ્રુવક. આને કહેવાય છે ધ્રુવક. ધ્રુવક તરીકે મોટા ભાગે નિકોલ પ્રિઝમ લેવાય. શું કહેવાય? નિકોલ પ્રિઝમ. જ્યારે ધ્રુવકમાંથી પ્રકાશ પસાર કરો, પ્રકાશને, કેવો પ્રકાશ? બધી દિશામાં ફેલાયેલો પ્રકાશ હોય એને ધ્રુવકમાંથી પસાર કરો તો ઈ પ્રકાશ જે છે એ એક દિશામાંથી છે. કઈ દિશામાંથી જાય? એક દિશામાં જે પ્રકાશ થઈ જાય ને એને કહેવાય ધ્રુવીભૂત પ્રકાશ. શું કહેવાય ને? ધ્રુવીભૂત પ્રકાશ. બરાબર? આટલું સમજાય? હવે આ જે ધ્રુવીભૂત પ્રકાશ હોય વિદ્યાર્થી મિત્રો સમજો, એને તમે એક સાધન છે જેનું નામ છે પોલારિમીટર. આ સાધનનું નામ છે પોલારિમીટર ટ્યુબ. પોલારિમીટર ટ્યુબ. હવે આ પોલારિમીટર ટ્યુબની અંદર આપણો જે પદાર્થ હોય, દ્રાવણ હોય એને લેવાનું હોય છે એની અંદર, બરોબર છે. પદાર્થ અથવા દ્રાવણ જે પદાર્થ લેવો હોય એ, ધારો કે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ છે એનું દ્રાવણ લઈ લો એની અંદર, અથવા કોઈ પણ પદાર્થ છે એનું આપણે દ્રાવણ લઈ શકીએ. તો અહીંયા આ જે પ્રકાશ છે આમાંથી પસાર થયા બાદ આ જો એની જે છે એ મેઇન રેખા છે અહીંયા, બરોબર છે. હવે આ જો પ્રકાશ જો આમાંથી પસાર અને એ પ્રકાશ એ જમણી બાજુ કોણાવર્તન દર્શાવે. કઈ બાજુ દર્શાવે? જમણી બાજુ કોણાવર્તન. તો આ જે પ્રકાશ છે ને આપણે અહીંયા દર્શાવી શકીએ આ રીતે, બરોબર. પરંતુ જો એ જમણી બાજુ કોણાવર્તન દર્શાવે ને તો એને કહેવાય છે દક્ષિણ ભ્રમણી. શું કહેવાય છે ને? દક્ષિણ ભ્રમણી. અને જો આ પ્રકાશ એ ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે,
કહેવાય છે વામ ભ્રમણીય. શું કહેવાય છે એને? વામ. જમણી બાજુ કોણાવર્તન તો એને કહેવાય છે દક્ષિણ ભ્રમણીય. બરોબર. ડાબી બાજુ કોણાવર્તન તો એને કહેવાય છે વામ ભ્રમણીય. બરોબર છે. તમને એમ થશે કોણાવર્તન જ ન દર્શાવે તો એમ નમ રહે તો સ્થિર, જમણી બાજુ નો જાય ડાબી બાજુ નો જાય તો એને પ્રકાશ બિન ક્રિયાશીલ કહેવાય. બરોબર છે. જો જમણી કે ડાબી બાજુ કોણાવર્તન ન દર્શાવે તો તેવા પદાર્થને પ્રકાશ બિન ક્રિયાશીલ કહેવાય. શું કહેવાય? પદાર્થ કહે. જો કોણાવર્તન જમણી અથવા ડાબી બાજુ દર્શાવે તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, અને જો કોણાવર્તન ન દર્શાવે તો પ્રકાશ બિન ક્રિયાશીલ કહેવાય છે. તો અહીંયા પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. જો અહીંયા આપણે લખવું હોય તો અમે લખી શકીએ અહીં પ્લસ અથવા ડી સ્મોલ ડી કે ઋણ અથવા સ્મોલ એલ એ પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. બરોબર. આપણે એમ કહી શકીએ જો પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી તરફ જમણી બાજુ અથવા તો આપણે એને સમઘડી દિશા કહી શકીએ. સમઘડી દિશા ઘડિયાળની દિશામાં. સમઘડી એટલે હું ઘડિયાળની દિશા. બરોબર. જમણી બાજુ કોણાવર્તન દર્શાવે તો તેને દક્ષિણ ભ્રમણીય છે એનું અંગ્રેજી છે ને વિદ્યાર્થી મિત્રો એ થાય છે ડેક્સ્ટ્રો રોટેટરી. બરાબર છે. એના ઉપરથી દક્ષિણ ભ્રમણીય અથવા ડી અથવા પ્લસ તરીકે દર્શાવાય. બરાબર. હવે આનાથી ઉલટું અહીંયા લખી શકો જો પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે જેને વિષમ ઘડી. બરાબર છે. લખી જ નાખો જો પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ વિષમ ઘડી કોણાવર્તન દર્શાવે તો તેને વામ ભ્રમણીય. બરાબર છે. જેને કહેવાય છે અંગ્રેજીમાં લીવો રોટેટર.
L અથવા નેગેટિવ તરીકે દર્શાવાય. બરોબર છે? તો આ તો વાત થઈ ગઈ આપણે જે છે એ પ્લસ લખીએ અને માઈનસ લખીએ એમ. બરોબર? હવે તમને એમ સવાલ થાય કે સાહેબ આ કેપિટલ D અને કેપિટલ L છે એની સમજૂતી મે આપો. બરોબર? તો પહેલા એક કામ કરો, આટલી વસ્તુ નોટ ડાઉન કરો, આકૃતિ દોરજો, આ વસ્તુને નોટ કરજો, કારણ કે આ જે વસ્તુ છે ને એની સમજૂતી તમારે આવશે ઓર્ગેનિક. પછી ઓર્ગેનિક ના ચેપ્ટર આપણે હાઈલા નથી બહાર. બરોબર? એટલે એ ટોપિક જે છે ને ઓર્ગેનિક નો આપણે અહીંયા લઈ લીધો. તમારે લગભગ હેલો આલ્કેન અને હેલો એરિક એની અંદર આ ટોપિક આવશે. બરોબર? તો એ ટોપિક મે અહીંયા લઈ લીધો છે. એટલે ન્યાય તમે કદાચ ભણશો ફરીવાર, પણ અહીંયા આપણે એનો ઉપયોગ આવે છે. આ લખજો, તમે નોટ ડાઉન કરજો, તમારે કામ આવશે. અને આટલો નોટ ડાઉન કરો પછી આપણે D અને L છે એની સમજૂતી મે. બરોબર છે? મિત્રો હવે આપણે વાત કરવાની છે D અને L શું. આપણે જે કેપિટલ D અને કેપિટલ L જે લખ્યો હતો એની સમજૂતી કરવાની છે. બરાબર? હવે આને સમજાવવા માટે એમિલ ફિશરે જે છે ગ્લિસરાલ્ડિહાઇડ છે એના બે પ્રકારના સ્વરૂપ દર્શાવ્યા. એટલા બે પ્રકાર. આપણે કહી શકીએ D અને L સ્વરૂપ માટે એમિલ ફિશરે ગ્લિસરાલ્ડિહાઇડ ના ઉદાહરણ ની સમજૂતી આપી. બરાબર? એટલે એણે શું કીધું કે ભાઈ ગ્લિસરાલ્ડિહાઇડ છે એનું સૂત્ર શું છે કે ભાઈ CHO છે, CHOH છે અને છે CH2H. એટલે વચ્ચે CHOH આવે છે. એટલે એણે એમ કીધું કે ભાઈ આ જે સ્ટ્રક્ચર છે ને એને આપણે આ રીતે દર્શાવી શકીએ કે ભાઈ CHO છે એમાં વચ્ચે કાર્બન, આ બાજુ OH, આ બાજુ H, નીચે CH2H. અથવા આ જ સ્ટ્રક્ચર છે એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. વચ્ચેથી જ નથી બરોબર. હવે CHO C અહીંયા OH હતો, હવે એની જગ્યાએ આપણે H લખી શકીએ. તો અહીંયા એમિલ ફિશરે એવું કીધું કે ભાઈ આપણે આ સ્ટ્રક્ચર જોઈએ અને આ સ્ટ્રક્ચર જોઈએ, બે એક જ છે. ફરક શું પડ્યો તો કે ભાઈ અહીંયા જે છે આ જે બીજો કાર્બન છે, કાર્બન નંબર 2 C2 યાદ રાખજો. બરોબર છે? C2 ક્યાંથી તો કે ભાઈ નીચેથી. ક્યાંથી? નીચેથી. પ્રાથમિક આલ્કોહોલ પછીનો કાર્બન. બરોબર? C2 જે છે એમાં અહીંયા જુઓ તો કે પ્રાથમિક આલ્કોહોલ પછીનો કાર્બન જેને આપણે શું કહીએ C2. એટલે આમાં જે C2 જે છે ને એ કિરાલ કાર્બન છે. કેવો છે? C2 એ કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન. અહીંયા C2 શું થશે? કિરાલ કાર્બન. યાદ રાખજો, પ્રાથમિક આલ્કોહોલ પછીનો કિરાલ કાર્બન. બરાબર? તો કે ભાઈ આ જે કિરાલ કાર્બન જે છે એમાં OH, તમને તપાસો એમ થશે સાહેબ કિરાલ કાર્બન એટલે શું એની વ્યાખ્યા. ભાઈ જો કિરાલ કાર્બનની વ્યાખ્યા લખી નાખો. કિરાલ કાર્બન. બરાબર? કે ભાઈ જે કાર્બનની ચારેય સંયોજન
સંયોજકતા જુદી જુદી, જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી જુદી હોય તેવા કાર્બનને બરાબર કિરાલ કાર્બન કહે છે. બરાબર, તો અહીંયા એમ કીધું છે કે આ જે કિરાલ કાર્બન હોય એમાં OH જમણી બાજુ હોય. કેવો હોય? જમણી બાજુ. તો જમણી બાજુ હોય તો એને ડી સ્વરૂપ કહેવાય અથવા ડી સમઘટક કહેવાય. શું કહેવાય? ડી સમઘટક. તો આપણે કહી શકીએ અહીંયા વ્યાખ્યા લખી હોય ડી સમઘટક માટેની, જો કિરાલ કાર્બન ની જમણી બાજુ OH સમૂહ જોડાયેલો હોય તો તેને ડી સ્વરૂપ કહે. બરોબર, તો આને જે છે નામ આપ્યું ડી ગ્લિસરાલ્ડિહાઇડ. શું કીધું? ડી ગ્લિસરાલ્ડિહાઇડ. બરોબર, અને સંજોગોવશાત આ જે છે એનું દક્ષિણ ભ્રમણ જોવા મળ્યું. કેવું જોવા મળ્યું? દક્ષિણ ભ્રમણીય હોવાથી એને જે છે ડી કાઉન્સમાં પોઝિટિવ અને ગ્લિસરાલ્ડિહાઇડ પણ કહેવાય છે. ગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર છે. અહીંયા OH ક્યાં આવેલો છે? તો કે ભાઈ કિરાલ કાર્બનની ડાબી બાજુ. હવે ડાબી બાજુ હોય તો એની વ્યાખ્યા શું થાય કે ભાઈ જો કિરાલ કાર્બન ની ડાબી બાજુ OH સમૂહ જોડાયેલો હોય તો તેને L સ્વરૂપ કહે છે. બરાબર છે. અહીંયા તમે જોવો તો કે ભાઈ ડાબી બાજુ છે તો આપણે એને L ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. અને સંજોગોવશાત આનું જ્યારે માપન કર્યું પોલારીમીટરના સાધન વડે ત્યારે એ વામ ભ્રમણીય હતું. કેવું હતું? વામ ભ્રમણીય હોવાથી એને લખવામાં આવે છે L માઈનસ ગ્લિસરાલ્ડિહાઇડ. હવે એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે ભાઈ અહીંયા ડાબી બાજુ છે તો વામ ભ્રમણીય જ હશે. બરાબર છે. એવું જરૂરી નથી કે વામ ભ્રમણીય હોય. ઘણામાં ડાબી બાજુ હોય L હોય પણ પોઝિટિવ એ હોય, D હોય ને નેગેટિવ પણ હોઈ શકે. D હોય તો નેગેટિવ એ હોઈ શકે અને D હોય તો પોઝિટિવ એ હોઈ શકે. પોઝિટિવ અને નેગેટિવ પાછું જે છે એ પ્રકાશ ક્રિયાશીલતા હોય છે. જ્યારે D અને L છે એમાં OH ના સ્થાન ઉપર રહેલા છે. બરાબર આધાર. તો અહીંયા આપણે ગ્લુકોઝ માટે લખવું હોય તો એમ લખી શકીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પેલું સ્ટ્રક્ચર દોર્યું તો આપણે કે CHO 1 2 3 4 CH2 OH. અહીંયા OH H OH OH H OH H H. તો અહીંયા આ જે કાર્બન ની અંદર તમે જુઓ કે ગ્લિસરાલ્ડિહાઇડમાં પ્રાથમિક આલ્કોહોલ પછીનો કિરાલ કાર્બન, એવા અહીંયા પ્રાથમિક આલ્કોહોલ પછીનો કિરાલ કાર્બન આ થશે.
તો આટલા ભાગને ધ્યાનમાં રાખવાનો છે. બરાબર? આનું પ્રતિબિંબી દોર્યું હતું તો આનું પ્રતિબિંબી કેવું મળ્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો આનું પ્રતિબિંબ કંઈક આવું મળ્યું હતું. CH4 1 2 3 4 CH2 OH. અહીંયા જો તો કે OH H OH OH હતું તો અહીંયા આપણે લખી નાખીએ OH H OH OH H OH H. તો અહીંયા જુઓ પ્રાથમિક આલ્કોહોલ છે એના પછીનો કાર્બન આ કિરાલ કાર્બન થશે. આટલા ભાગને આપણે ધ્યાનમાં રાખીએ. બરોબર? તો અહીંયા તમે જુઓ આ કિરાલ કાર્બન છે એની જમણી બાજુ OH છે તો આને આપણે શું કહેતા હતા D. બરાબર? અને આ કેવો હતો? પોઝિટિવ હતો. D પોઝિટિવ ગ્લુકોઝ. બરાબર? અહીંયા કેવાનો પ્રતિબિંબી છે અને OH સમૂહ ક્યાં છે? ડાબી બાજુ છે. કિરાલ કાર્બનના ડાબી બાજુ છે એટલે આપણે એને L કીધો અને સંયોગ અવસ્થા કેવો હતો? નેગેટિવ હતો અને એને કહેવાય છે ગ્લુકોઝ. હા, યાદ રાખજો પ્રતિબિંબીઓ હોય ને એકબીજાના વિરુદ્ધ. મતલબ જો આ જે છે પોઝિટિવ હશે તો એનો પ્રતિબિંબી નેગેટિવ હશે. પ્રતિબિંબીઓ હંમેશા જે છે વિરુદ્ધ જે છે ક્રિયાશીલતા ધરાવે. મતલબ આ દક્ષિણ ભ્રમણીય હોય તો એનો પ્રતિબિંબી વામ ભ્રમણીય હશે. ઓટકા. બરાબર છે? તો D અને L સ્વરૂપની માહિતી મળે, સ્મોલ d અને સ્મોલ l ની માહિતી મળે. હવે હું અહીંયા એક વાત જે છે નોટ કરવા માંગુ છું કે અહીંયા કેપિટલ D અને સ્મોલ d વચ્ચે કાંઈ જે છે એ લાગતું વળગતું નથી. બેહવા ઉઠવાનો સંબંધ નથી. એમ કહીએ તો કેપિટલ D અને સ્મોલ d અને કેપિટલ L અને સ્મોલ l વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. અને લખી નાખજો એટલે તમને યાદ રહે. અહીં કેપિટલ D અને સ્મોલ d તથા કેપિટલ L અને સ્મોલ l વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ જોવા મળતો નથી. બરાબર છે? આ ખાસ યાદ રાખજો, લખી નાખજો એટલે કામ આવશે. મેં અહીંયા જો જે આકૃતિ રાખી છે એનું કારણ છે હજી એક નાના ટોપિક આકૃતિ પરથી સમજવાનો છે એટલે આકૃતિ રાખું છું. આ લાઈન લખી નાખજો આની હારે. બરાબર? આકૃતિ બીજી વાર નથી દોરવાની પણ એમાંથી હું તમને સમજાવીશ એટલે કામ આવશે. આ લાઈન લખી નાખજો આની હારે. એટલું નોટ ડાઉન કરો પછી આગળ વધીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આની પછીનો જે લેક્ચર છે એની અંદર મેં તમને કીધું એમાં પોલારિમીટર જે છે ટ્યુબ અને એના ઉપરથી જે છે એ એક ટોપિક ભણાવવાનો છે. આપણે આવતા લેક્ચરમાં રાખશું. થેન્ક યુ.